જામનગર ખાતે વધુ એકવાર જીપીસીબીની બેદરકારી સામે આવી છે, જ્યાં જીપીસીબીની ગંભીર બેદરકારી જામનગરથી સામે આવી છે। કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવામાં આવ્યું છે, જ્યાં રંગમતી નદીમાં કારખાનાનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું। જીઆઈડીસીના કારખાનેદારો કેમિકલયુક્ત પાણી નદીમાં છોડી રહ્યા છે, જ્યાં રંગમતી નદીમાં વારંવાર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે। ત્યારે જીપીસીબીની ગંભીર બેદરકારી સામે આવી છે। શુદ્ધ પાણીમાં કેમિકલ ભળવાથી પ્રકૃતિને વ્યાપકપણે નુકસાન પહોંચી રહ્યું છે। જામનગરમાં વધુ એકવાર જીપીસીબીની ઘોર બેદરકારી સામે આવી। રંગમતી નદીમાં કારખાનાનું કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। આપે અવારનવાર મીડિયાના માધ્યમથી સમાચાર પ્રાપ્ત થતા હશે કે જામનગર શહેરમાં આવેલ નદી તથા તળાવની અંદર અનેક વખત પોલ્યુશન યુક્ત પાણી આવેલું છે। જે કેમિકલ યુક્ત પાણી ક્યાંથી આવે છે તો કે જીઆઈડીસી વિસ્તારમાંથી, કેમ કે અહીંયા કોઈ સુજેટ ટ્રીટમેન્ટ પ્લાન જ નથી અને જે કાર્યરત કારખાના છે તે બોર્ડના નિયમ મુજબ જે સર્ટિફિકેટ લેવાના હોય છે, એનઓસી લેવાના છે, લીધેલા નથી। આ બધું પાણી કેમિકલ યુક્ત પાણી નદી નાળામાં વહેવા આવે છે, જેથી કરીને જીવસૃષ્ટિને અને લોકોના આરોગ્યને ખતરો મોટો પેદા થાય છે। જો આ અંગે તાત્કાલિક અસરથી કોઈ નક્કર ને કડક કાર્યવાહી ગુજરાત પોલ્યુશન બોર્ડ, જીઆઈડીસી અને જામનગર મહાનગરપાલિકા દ્વારા નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આ અંગે આંદોલન કરવામાં આવશે।